શ્રાવણ માસમાં પવિત્ર તહેવાર આવી રહ્યા છે ત્યારે જસદણની બજારમાં ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ગઈકાલે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભારે માત્રામાં ટ્રાફિક જામ હોવાથી રાહદારીઓને હટાણું કરવા આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા। ટ્રાફિક પોલીસ તાત્કાલિક અસરથી આળસ ખંખેરી યોગ્ય કરે। રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અનેક પ્રકારના તહેવારો આવ્યા છે। ખાસ કરીને રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા જસદણ શહેરમાં ઘર કરી ગઈ છે। ભારે માત્રામાં ટ્રાફિક જામ થઈ જાય છે, પરિણામે લોકોને એક નાનું વાહન કાઢવું હોય તો પણ મુશ્કેલી થાય છે। તાત્કાલિક અસરથી પોલીસે આ ટ્રાફિકની સમસ્યા હલ કરવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે। ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હતો ત્યારે બજારમાં એટલી હદે ભીડ હતી કે ચાલી શકાય તેવી સ્થિતિ નથી। એક બાજુ રિક્ષા, એક બાજુ વાહન અને કાર અને ટુ વ્હીલર્સને કારણે ટ્રાફિક ચારે તરફ જામ થઈ ગયો હતો। લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ગરમીનું મોજું ફરી વળ્યું છે। આવી પરિસ્થિતિમાં લોકો હટાણું કરવા આવે છે, પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળતા નહોતા અને તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસે પોતાની આળસ ખંખેરી અને આ ટ્રાફિક જામ થાય છે। ખાસ કરીને તહેવારના સમયગાળામાં જે ટ્રાફિક જામ થાય છે તેનું યોગ્ય નિરાકરણ આવે અને લોકો શાંતિથી પોતાનું હટાણું કરી શકે અને વેપારીઓ સમયસર પોતાનો ધંધો કરી શકે તે માટેની માંગ ઉઠવા પામી છે।